જ અતિ આનંદ જ્યારે ગૌ માતા તમને સ્પર્શ કરતી હોય એનાથી બીજું શું હોય? તમારી કોઈ રેખા ખરાબ હોય ને તો પણ સુધરી જાય. જ્યારે ગૌ માતા આંતળીમાં સ્પર્શ કરે, આ જો પ્રેમ, અરે ખાઈ ના જશો મને. ગુડ મોર્નિંગ દોસ્તો. વાછડીઓ બધી ખુલ્લી થઈ રહી છે. હાય ટીલી, લક્ષ્મી, હાલો 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 હાલો, પાણી પણ છે યાડો. તો આ ગૌ માતા અહીંયા મસ્ત મજાના મોજમાં છે. આમાં હાલડો આમને ખુલ્લી કરવાની, પણ આજનો દિવસ નથી ખુલ્લી કરવી. તો ભાઈઓ આ બે ગાયને અહીંયા ચેન્જ કરી દીધી, કેમ કે અમને ખુલ્લામાં થોડીક મજા આવે. પેલી ગાય જોડે સાર બાર ખાવામાં થોડી માપે ખાતી હતી, તો અહીંયા ચેન્જ કરી દીધી એટલે મસ્ત મજાની થઈ જશે. પેલી પણ બચ્ચું આપે એમ છે જલ્દી. વાસળીને અંદર બોધ દીધી, ત્યાં યાર બેર કરી દઈએ એટલે મસ્ત મજાની ખાય. ખાઓ તો પણ ત્યાં મસ્ત મજાની ચાર ખાઓ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે ભાઈ કોમેન્ટ કરી કે ભરતભાઈ બે ગાયો સારી છે, ના આપશો, પણ ભાઈ કાલે મેં તમને ચોખ્ખું બંધ કીધું કે વેપાર માટે લાવી છે અને વેપારમાં આપવાની છે. તો ભાઈ બંને ગાયો આપવાની છે. માફ કરજો, કેમ કે આપણે તો જે છે એ રાખવાની, પણ આ તો આપણા એક મિત્રનું કામ કર્યું છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. જેને લેવી આવી જજો. આજે એક ગાય તો લગભગ કાબરી જે વિયાવથી તો લગભગ વેચી એવું છે. ભાઈ લેવા આવવાનું કહેતા હતા. એક બાકી રહેશે, જેને જોતી લઈ જજો. અને બીજી વસ્તુ કે વાસળીઓ બધી ખુલ્લી કરી દીધી છે અને ગાયને નિયર કરવાની છે. ફાર્મ પણ ધોવાનું મસ્ત મજાનું, સાઇલેજ ખવડાવી દીધી થોડું. તો અને ભાઈઓ જગદીશ શુક્લાનો કાલે ફોન શું આવે, થોડી અંડર મિસ્ટેક થઈ, તમને જાણ કરી દઉં કે કાલે જગદીશભાઈનો ફોન આવ્યો કે ભરતભાઈ મારે બે વાછડીઓ જોવે છે. એટલે મારા મનમાં કે જગદીશભાઈને જોતી છે. તો મેં જગદીશભાઈ તમારે જે જોતી હોય એ હું મારા સબસ્ક્રાઈબરને પૂછું, ને મારા સબસ્ક્રાઈબર કહે છે કે ભરતભાઈ આલો તો તમને હું આપીશ. તો બધાએ કોમેન્ટ પાડી હા. રાતે ફોન આવ્યો જગદીશભાઈનો કે ભરતભાઈ મારે નહીં લેવાની, મારો એક મિત્ર છે એમને લેવાની છે. મેં કીધું હલોચો મારી દીધો. તો કોઈ જગદીશભાઈને કે તમારે લેવી હોય તો બધામાં છૂટ છે, બાકી બીજા ભાઈને લેવી હોય તો હું લક્ષ્મી અને ટીલી બે આપી શકું, બીજી હું નહીં આપી શકું. કે મેં ડાલડીથી લાવી, એ મારા ફાર્મ માટે લાવી છે. અને એક મુંદ્રાથી વાસળી કાબરી લાવી હરીશભાઈ, એ પણ મને આપી છે. તો એ વાસળી હું નહીં આપી શકું. પણ જગદીશ જોગરાણ માટે ત્રણેયમાંથી કોઈ પણ ચોઈસ કરી પોતાના ફાર્મમાં અને ડેલી બ્લોગમાં જગદીશભાઈ બતાવે છે. તો જગદીશભાઈના માટે એ ત્રણેય વાસળી આપી શકું. બાકી પેલા ભાઈને લેવી હોય તો એ બે જ આપીશ. તો જગદીશભાઈ કે વાંધો નહીં, મારે લેવાનું થશે તો હું તમારી એકાદી કાબરી કહો તો મણી હું લઈ જઈશ. તો જગદીશભાઈનામાં કેમ ના નહીં પાડી કે મારા ફાર્મમાં એક જગદીશભાઈના ફાર્મમાં તમને બધાને જોવા મળશે. ને આપણે બધા સબસ્ક્રાઈબર એક જ છે, જગદીશભાઈને અને ભરતભાઈને સબસ્ક્રાઈબર બધા એક બ્લોગ જોવાવાળા છે. એટલે મારી હરણ ત્યાં હશે કે મારી મણી ત્યાં હશે કે મારી શું નામ આપણે લાડચી જગદીશભાઈના ફાર્મમાં છે તો પણ બેસ્ટ, અને મારા ફાર્મમાં છે તો બેસ્ટ. તો જગદીશભાઈ કીધું તમારે સુધી લઈ જજો. પેલી છે તો લક્ષ્મી ટીલી હું આપીશ. તો બરાબર ભાઈ આવો નિર્ણય કર્યો છે. તો જગદીશભાઈ કે પેલા ભાઈને ગમશે તો હું બે અપાઈશ, અને મારે જોતી છે તો હું લઈ જઈશ. તો હવે તમારે બધાને કોમેન્ટ જગદીશભાઈ કરવાની કે ભરતભાઈની કાબરી વાસળી તમારે લઈ જવી હોય તો ભરતભાઈ તમને હા પાડી છે. ઓકે ભાઈઓ, ચલો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. અને મસ્ત મજાનું ફાર્મ ધોઈ દઈએ. ભાઈઓ રાધા આપણે આપવાની છે. રાધાને તકલીફ શું છે કે બીજી ગાયો અહીંયા મારે છે, કેમ કે આ લક્ષ્મીને બધા રહ્યા ને રાધાને બહુ મારે આખો દિવસ, એટલે એને હમી થવા દેતા નહીં. એટલે મારે રાધાને સારી જગ્યાએ મસ્ત આપવાની છે, સુખમાં સુપર જગ્યાએ. તો અમારા એક મિત્ર છે, એમની જોડે વાતચીત ચાલુ છે. એમને ના જુઓ તો આજના વ્લોગમાં ને કાલના વ્લોગમાં તમને કહું તો રાધા કોઈને સારા સબસ્ક્રાઈબર જોતી છે આપણે આપશું, પણ વ્યવસ્થિત જગ્યાએ આપવાની. કેમ કે આપણે કોકરેજ બધી અડી મળીને રહે, અને લાખી તો મોટી થઈ ગઈ છે એટલે મારતી નહીં,
પણ કોકરેજ એકલી રહી એટલા માટે રાધા હારી જગ્યાએ આપણે આપવાની છે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો મળીએ. હવે બધું કામકાજ બાકી છે હજી ફાર્મનું, અને રાધાને સારી જગ્યાએ આપવાની છે. આજના વ્લોગમાં જો અપાઈ જશે તો બરાબર, ના આપે તો હું કાલ તમને જોઈન કરીશ. સારી જગ્યાએ સુખમાં આપણે આપીએ છીએ. देखो भाई, इसे बोलते हैं कैरेक्टर, जिसमें पूरे के पूरे कैरेक्टर है गिर के. इसके हाइट, बॉडी, इंजेक्शन सिस्टम तो देखो जनाब, बहुत शानदार गौ माता है. તો ભાઈઓ આ અમને અહીંયા મસ્ત મજાના ચેન્જ કરી દીધા છે. અને આ ટકોડી આ જો અમને કેવું મસ્ત નવડાવી દીધા છે, કેમ કે એમને હે ને નાયા પછી તો એવી મસ્ત લાગે છે ને કે વાહ જવા દો. રામેતી મોજમાં ને, રામેતી કેટલી મસ્ત વ્હાઈટ છે ભાઈ. અને એના થન જુઓ, તમને બતાવો થન જુઓ, થન લીલડીને કેરેક્ટર જુઓ. બ્લેક થન વાળી લીલડી થશે ભાઈ. મધર અને મધર ભાઈ ગાભણ લાગે તમને? કરજો કોમેન્ટ. મધર ગાભણ લાગે છે. આ લીલડીને જો ચકાચક નવડાઈને એવી મસ્ત કરી છે ને કે આજે એને હે ને સુપર લીલડી ગૌ માતા એની માં કરતી, સોરી પેલી લીલડી કરતી આના કેરેક્ટર ઓછા, અને વ્હાઈટ થન હતા, પેલીને બ્લેક થન આવ્યા છે. જોઈ લો ભાઈ, મસ્ત મજાની નવડાઈ દીધી છે. આ બાજુ જોઈએ તો પંખુડી બેનને પણ મસ્ત મજાના ચકાચક. પછી આવશે ગોરલબેન ડાયજેક્શન કરી રહ્યા છે. પછી આવશે અમારી શિવાની ગૌ માતા, અને દડી બેનને પણ મસ્ત મજાના નવડાઈ ચકાચક કરી દીધા છે. હવે હું છે ને રામેથી પાસે થોડીક મસ્તી કરી લઉં ને પછી જો દુકાને, એટલે મૂડ એકદમ ફ્રેશ બની જાય. પણ આ પણ ગૌ માતા તમે જુઓ મસ્ત ડાયજેક્શન કરી દઈશ ને આમને પણ અહીંયા મોજ આવી રહી છે. હાય, પેલી ટકોડી ત્યાં બેઠી છે, ટકોડી બેન ત્યાં બેઠા છે. આમે જોડે થોડીક મસ્તી કરી લઉં. ચલો આઈ જો બંને ટકોડા. અરે લીલડી, અરે ऐसा मत करो. અતિ આનંદ જ્યારે ગૌ માતા તમને સ્પર્શ કરતી હોય એનાથી બીજી શું હોય. તમારી કોઈ રેખા ખરાબ હોય ને તે પણ સુધરી જાય જ્યારે ગૌ માતા તળીમાં સ્પર્શ કરે. આ જો પ્રેમ, અરે ખાઈ ના જશો મને. તો ભાઈઓ મોજ છે ને જય ગૌ માતા. હા મુજબ તો તમે મને હે ને હેરાન કરશો. તો ભાઈઓ મળીએ સાંજે. અને ગૌ માતા સારી જગ્યાએ બેસ્ટ જગ્યાએ આપવાની. થોડા પૈસા ઓછા આવશે ચાલશે, કેમ કે સામેવાળા વ્યક્તિ પણ મને વિશ્વાસથી આપી છે. હું પણ સારી જગ્યાએ આપીશ, કેમ કે ગૌ માતા ક્યારેય દુઃખી ના થવી જોઈએ. એટલે ગૌ માતાને બેસ્ટ જગ્યાએ હું આપવાનો છું. તે પણ વ્યવસ્થિત સારા પાર્ટી હશે તો જ, બાકી કોઈ ગણતરી નથી. હાય મોજમાં. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ હવે સાંજે. અને આ પણ મસ્ત મજાનું બચ્ચું આપશે, અને આમાં રિઝલ્ટ આવશે જોરદાર. એનું કારણ છે કે કાબરી છે અને ડોઝ પણ સારો મુકાયેલો છે. કેવા મસ્ત મજાના આરામ કરી રહ્યા છે ટક્કુબેન. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આને કહેવાય આરામ, આને કહેવાય ડાયજેક્શન સિસ્ટમ મોડ ઓન. આ પણ ઓરિજિનલ લાઈન છે. એના સિંગ જો, એના કાન જો, એનું બોડી પરફેક્ટ. થોડી ડુબળી છે, મસ્ત થઈ જશે ગોરલ જેવી જો આપણા ફાર્મમાં રહેશે તો. ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.